આજે આપણે જાણીશું કે હાઈ પ્રોટીન પનીર દહીં ટોસ્ટ કઈ રીતે બનાવી શકાય। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આપણામાંથી કેટલા બધા લોકો એવા હશે કે જેમને કંઈક અલગ ખાવાનું ખૂબ ક્રેવિંગ થતી હોય છે અને અલગ ખાવાનું પણ જોઈતું હોય છે। હવે આજનો સમય એવો છે કે લોકો સ્વાસ્થ્ય માટે ખૂબ કાળજી રાખતા થઈ ગયા છે। હવે આવામાં તમે જે કોઈ પણ ખાઈ રહ્યા છો એની વિગતે વાત કરવી ખૂબ જરૂરી બની પડે છે। તો જો મિત્રો તમે પણ તમારા આહારને લઈને ખૂબ ચુસ્ત છો અને પ્રોટીનવાળી વસ્તુ ખાવાનો આગ્રહ રાખો છો તો આ વિડીયો તમારા માટે છે। આજે આપણે જાણીશું કે હાઈ પ્રોટીન પનીર દહીં ટોસ્ટ કઈ રીતે બનાવી શકાય। તો દહીં અને પનીર ટોસ્ટ એક હેલ્ધી અને સરળ નાસ્તોનો એક વિકલ્પ છે। હવે આ વાનગી બનાવવામાં ખૂબ સરળ છે। આજે આપણે જાણીશું કે તમે ઘરે રહીને આ પનીર દહીં ટોસ્ટ કઈ રીતે બનાવી શકો। તો સામગ્રીમાં તમને જોઈશે પનીર, દહીં, ડુંગળી, લીલા મરચાં, આદુ, રોટલી, કોથમીર અને ચણાનો લોટ। હવે તમારે શું કરવાનું છે કે એક બાઉલમાં થોડું દહીં લઈ લેવાનું છે, ચણાનો લોટ, ડુંગળી, ઝીણી સમારેલી મરચાં અને પસંદગી મુજબનો મસાલો ઉમેરી દેવાનો છે। હવે જ્યાં સુધી તમારું બેટર ઘટ ન થઈ જાય ત્યાં સુધી તમારે એને મિક્સ કરતા રહેવાનું છે। હવે પનીરને લઈ લો, પનીરને બહાર કાઢી એના એક સરખા ટુકડા કરી લો। બ્રેડની સ્લાઇસ કાઢી વચ્ચે પનીરની સ્લાઇસ મૂકી દો અને એક રીતની સેન્ડવિચ બનાવી દો। હવે તમારે એક પેન લેવાનું છે, આ પેનની અંદર થોડું તેલ એડ કરો અને એને ગરમ થવા દો। થોડા કઢી પત્તા અંદર ઉમેરી સરસવના દાણાને પણ એડ કરો। હવે આ દાણા તડકા મારવા લાગે એટલે તમે જે તૈયાર સેન્ડવિચ કરી છે એને દહીંના મિશ્રણમાં ડુબાડો અને તવા ઉપર મૂકી દો। હવે એક બાજુની સેન્ડવિચ જ્યારે લાલ થવા લાગે તો એને ફરીથી પલટાવી બીજી બાજુ પણ તમારે એ જ રીતે થવા દેવાની છે। બસ તૈયાર થઈ ગઈ તમારી આ દહીં પનીર ટોસ્ટ સેન્ડવિચ। ગરમા ગરમ સર્વ કરી દો। તમે ઈચ્છો તો તેને ચટણી સાથે પણ સર્વ કરી શકો છો। આ એક એવી રેસીપી છે કે જે તમે ઘરે જ રહીને બનાવી શકો છો અને સરળતાથી બની પણ જશે અને ખાવાવાળા તમારા વખાણ પણ કરશે। તો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।